નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર. આજે આપણે આપણું ફિઝિક્સ સરળ ફિઝિક્સમાં આઈએમપી 1602 જેનો પાર્ટ પી. આઈએમપી 1602 એટલે એક્ઝામ્પલ, જેમાં આપણે ફિઝિક્સ ચેપ્ટર 3 પ્રવાહ વિદ્યુત, જેની અંદર બાકીના જે એક્ઝામ્પલ હતા, બરાબર, એમના માટેનો આજે વિડીયો આપણે લેવાના છીએ. તો એની અંદર એમ કહેવાય કે અગત્યના જે સૂત્ર છે, ઉષ્માનું સૂત્ર છે I²RT, પાવરનું સૂત્ર છે P = IV અથવા I²R અથવા V²/R, બેટરીનું EMF એટલે થાય V = ε- IR. એના પછી આપણે અગત્યના જે કાંઈ સંજ્ઞા છે એ આપ્યું, એનો એકમ આપ્યા છે અને એના MLT આપ્યા છે. ક્યાં સુધી? છેલ્લે મોબિલિટી સુધી લઈ લીધું છે. અને એના પછી વિસ્ટન બ્રિજ આપણા માટે પ્રેક્ટિકલ માટે પણ અગત્યનું છે. વિસ્ટન બ્રિજમાં 4 ભુજાઓ હોય અને 2 વિકર્ણ હોય, એમાં એક કર્ણ પર બેટરી જોડે, બીજા વિકર્ણ પર ગેલ્વેનોમીટર જોડેલું હોય. ગેલ્વેનોમીટરનો પ્રવાહ જો શૂન્ય બતાવે તેમ કહેવાય વિસ્ટન બ્રિજ સંતુલનમાં છે. જો એ સંતુલનમાં હોય તો આપણી પાસે સૂત્ર મળે R1/R2, R3/R4. એનો મતલબ એ થયો કે 3 જો જ્ઞાત અવરોધ હોય, ચોથું જો અજ્ઞાત હોય તો એના પરથી મળી શકે. એના પછી કિર્ચોફનો ફર્સ્ટ લો, જેનો જંકશન આગળનો કુલ પ્રવાહ કેવો થઈ જાય? 0 થઈ જાય. પછી કિર્ચોફનો સેકન્ડ લો, જેટલો વોલ્ટેજ લઈને નીકળ્યા હોય એટલા જ વોલ્ટેજ સાથે પાછું આવવું પડે. એનો મતલબ એ થયો કે અચળ છે. તો આવી રીતે આનો જે ફૂલ વિડીયો છે પાર્ટ બી નો, જે અમારી યુટ્યુબ ચેનલ જસાણી એજ્યુકેશનમાં ઉપલબ્ધ છે, તો જેને જોવાનું ભૂલતા નહીં. અમારી આ ચેનલ બીજા વિદ્યાર્થીને ફાયદાકારક થાય તે માટે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં.